નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ છે, જેની અંદર પ્રવેશ પ્રક્રિયાના ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ છે। પ્રવેશ પ્રક્રિયા માટે જાહેરાત 2025 માટે આવી ગયેલી છે, જેમાં તમારી પાસે લાયકાત શું હોવી જોઈએ, કયા કયા કોર્સની અંદર એડમિશન મેળવવું હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, એટલે કે કયા કયા કોર્સ છે એના નામ, જેમાં કુલ બેઠકો કેટલી છે, કયા કયા વિષયો છે, તેમજ અરજી તમારે કેવી રીતે કરવી, જેની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, પ્રવેશ માટેની તમામ જાહેરાત છે એની માહિતી મેળવીએ। મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, જે આશ્રમ માર્ગ છે નવરંગપુરા છે અમદાવાદ છે, જેનો પિનકોડ નંબર છે 380009, જેની અંદર પ્રવેશ માટેની જાહેરાત 2025 માટે આવી ગયેલી છે। જેમાં પ્રવેશ પાત્રતા અને કક્ષા અને સમયગાળો જોઈએ તો કે ધોરણ 10 પછીના જે સ્નાતકના 3 વર્ષના કોર્સ આવે એમાં અભ્યાસક્રમ કયા કયા રહે છે તો કે BA ની અંદર બેઠક 150 છે। વિષય જોઈએ તો કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર, આ તમામ વિષયો BA ની અંદર છે। BSc ની અંદર કુલ બેઠકો 60 છે, જેમાં વિષય જોઈએ તો કે મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે અને માઇક્રોબાયોલોજી છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે BCA, એની અંદર પણ 60 બેઠકો છે, જેની અંદર કમ્પ્યુટર સાયન્સ વિષય રહેશે। ત્યારબાદ BRS રહેશે, જેની અંદર 30 બેઠકો છે, જેની અંદર વિષય ગ્રામ આયોજન અને વિકાસ રહેશે। BPES છે, એની અંદર 50 બેઠકો છે, જેની અંદર વિષય જોઈએ તો કે શારીરિક શિક્ષણ રહેશે। ત્યારબાદ BCom ની કુલ 60 બેઠકો છે, એની અંદર વાણિજ્ય વિષય રહેશે। તો આવી રીતે સ્નાતકના અભ્યાસક્રમમાં તમારે પ્રવેશ મેળવવો હોય તો એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। ત્યારબાદ સ્નાતક પછી સ્નાતકોત્તર 2 વર્ષનો જે BEd આવે એની અંદર કુલ 100 બેઠકો રહેશે, જેમાં વિષય જોઈએ તો કે હિન્દી અને અંગ્રેજી વિષય પદ્ધતિ રહેશે। BEd ની અંદર બીજી 100 બેઠકો છે, જેની અંદર વિષયમાં જોઈએ તો કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન, આ તમામ વિષયો રહેશે। ત્યારબાદ BPEd ની અંદર કુલ 100 બેઠકો રહેશે, જેની અંદર શારીરિક શિક્ષણ વિષય રહેશે। ત્યારબાદ કોઈ મિત્રોને સ્નાતક પછી અનુસ્નાતક એટલે કે MA MCOMમાં એડમિશન મેળવવું હોય 2 વર્ષનો કોર્સ, તો એની અંદર પણ આપણે જોઈએ તો કે MA ની અંદર કુલ 270 બેઠકો છે, જેની અંદર વિષયની વાત કરીએ તો કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, યોગ, માનવ સંસાધન વ્યવસ્થાપન અને ગાંધી અધ્યયન। ત્યારબાદ MJMC ની અંદર કુલ 30 બેઠકો છે, જેની અંદર વિષયો જોઈએ તો કે પત્રકારત્વ છે અને સમૂહ પ્રત્યાયન છે। ત્યારબાદ આપણે MSW ની અંદર કુલ 60 બેઠકો છે, જેની અંદર વિષય જોઈએ તો કે સમાજ કાર્ય રહેશે। ત્યારબાદ MLib છે, જેની અંદર પણ કુલ 30 બેઠકો છે, જેની અંદર વિષય જોઈએ તો કે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન છે। ત્યારબાદ MSc માટે કુલ 90 બેઠકો છે, જેની અંદર માઇક્રોબાયોલોજીની 60 બેઠકો અને ફૂડ એન્ડ ન્યુટ્રિશનની 30 બેઠકો, એવી રીતે કુલ 90 બેઠકો રહે છે। ત્યારબાદ MEd ની અંદર 50 બેઠકો રહેશે, જેની અંદર વિષય શિક્ષણ શાસ્ત્ર રહેશે। ત્યારબાદ MPEd ની અંદર કુલ 40 બેઠકો રહેશે, જેની અંદર શારીરિક શિક્ષણ વિષય રહેશે। ત્યારબાદ MBA ની અંદર છે મિત્રો કુલ 60 બેઠકો રહેશે, જેની અંદર વિષય જોઈએ તો કે ગ્રામ વ્યવસ્થાપન રહેશે। ત્યારબાદ MCA ની અંદર પણ કુલ 60 બેઠકો રહેશે, જેની અંદર વિષય કમ્પ્યુટર વિજ્ઞાન રહેશે। MCOM ની અંદર પણ કુલ 60 બેઠકો રહેશે, જેની અંદર વાણિજ્ય વિષય રહેશે અને MSM ની અંદર પણ કુલ 30 બેઠકો રહેશે, જેની અંદર સ્પોર્ટ મેનેજમેન્ટ વિષય રહેશે। તો આવી રીતે અનુસ્નાતકના અભ્યાસક્રમમાં કોઈને પ્રવેશ મેળવવો હોય તો એના માટે પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। ત્યારબાદ જોઈએ તો કે સ્નાતક પછી PG ડિપ્લોમા 1 વર્ષનો જે કોર્સ આવે છે એની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય તો PG ડિપ્લોમા છે એની કુલ 90 બેઠકો રહેશે, જેમાં વિષય જોઈએ તો કે યોગ છે અને ડિજિટલ મીડિયા પ્રોડક્શન છે, કમ્પ્યુટર એપ્લિકેશન છે, જે PG ડિપ્લોમાના કોર્સ આવે છે એમાં પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। ત્યારબાદ ડિપ્લોમા અને સ્નાતક પછી પોસ્ટ ડિપ્લોમા જેને કરવું હોય 1 વર્ષનું, એના પણ પ્રવેશ ફોર્મ ચાલુ છે, જે પોસ્ટ ડિપ્લોમામાં કુલ 30 બેઠકો છે, જેમાં વિષય જોઈએ તો કે ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજી વિષય છે, જે પોસ્ટ ડિપ્લોમાનો વિષય આવે ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજી, એમાં પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। ઓનલાઈન અરજી માટેની લિંક અહીંયા દર્શાવેલી છે, આ PDF છે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, તમે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તરત તમે વેબસાઇટમાં જતા રહેશો, અથવા તો અહીંયા બાજુમાં જે QR કોડ બતાવેલો છે એને સ્કેન કરી પણ તમે વેબસાઇટમાં જતા રહેશો અને ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને પ્રવેશ અંગેની વધુ વિગતો જોઈતી હોય તો એના માટેની વેબસાઇટ પણ અહીં દર્શાવેલી છે, gujaratvidyapith.org, આ વેબસાઇટમાં જઈ તમે તમામ માહિતી જોઈ શકશો। અને પ્રવેશ અંગે માર્ગદર્શન તમારે મેળવવું હોય તો અહીંયા ઈમેલ બતાવેલું છે admission2025@gujaratvidyapith.org, આમાં ઈમેલ કરશો તો તમને તમામ માહિતી મળી જશે। અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 30 એપ્રિલ 2025 રહેશે, એટલે કે ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। ત્યારબાદ તમને એક એક્ઝામમાં બોલાવવામાં આવશે, એમાં તમારે સેન્ટર સિલેક્ટ કરવાનું થશે ફોર્મ ભરો ત્યારે। તમારે નજીકનું જે કોઈ પણ સેન્ટર હોય એ સિલેક્ટ કરી તમારે ફોર્મ ભરવાનું રહેશે, ત્યારબાદ એ જ સેન્ટરમાં તમારે પરીક્ષા આપવાની રહેશે।
તો આવી રીતે છે મિત્રો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા છે BA BCom BSc BEd BRS તમામ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. જે મિત્રોને પ્રવેશ મેળવવાનો હોય એવા મિત્રોએ 30 એપ્રિલ 2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવું. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.